તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. સ્વાગત છે તમારા નવા લાગમાં. અત્યારે 7 વાગ્યા છે ને આપણે ઓળા જાગ્યા છીએ. ઉરીને સા પીવો છે અત્યારમાં. શું કે બેટા સા પીવો? જો મમ્મી સા પીવો ગજી કાઢે કે બેટા તને તો ઉઠવાનું ના થાય એવું વાતાવરણ લાગે જોરદાર. એમ મસ્ત ખેતરમાં હોવાની મોજે મોજ. હા બેડા ઉદિતભાઈ મચ્છર દોડી ઓઢી દીધી. આ શું કરી બેટા ઉઠ. બસ કરીએ. બદલો ખાલી તો છે ને જ્યોતિ બનાવો તો શા. શું બનાવો? શા બનાવો. ઘેરથી નહીં છો તારે? આવું તો માથું નહીં બધું દેતી. હા પાવ લેટ જાય, દૂધ ના મળે ને. 6 વાગે હાજુ બધું બહુ 7 વાગી જાય, 6 જ વાગે તો લે ના કશું હા તે હોઈ જવાનું શાંતિથી જાતે લે બડા કઈ જઈએ લેડ બાતું બધા વેળે પાછું. તો મિત્રો હાલ આપણે નહીં ધોઈ ફ્રેશ થઈ ગયા છીએ અને પૂરી ગઈ છે ઘેર. દાદા પપ્પા રાત નહીં સાબ આપી પૂરી ઘેર ગઈ છે. જોતી શું કરો? રોટલા બનાવવાના છે અને પાછું નહીં દઉં બાલી ગઈ છે પેલા ખેતરમાં નહીં. તો ચા નાસ્તો કરવાનો છે. ચા નાસ્તો કરી લઈએ નહીં. ભાત છે બધું. ચલો ચા નાસ્તો કરી લઈએ. હે લાખ મિત્રો આપણે ચા નાસ્તો કરી લીધો છે અને દૂધી જ રોટલા બનાવવા છે. સાકું હે સાકું હે ખાટા બટાકા ભાવ ને શેંગો બનાવી દેવાનું ખાટી જે હોય ચાલશે. શું કરશું आई बाइक पर बहन मन के पास में नहीं सके हैं अपा क्या तब लेना आया हम क्या मन शू क्या दिल खबर नहीं नहीं बना रोटला क्या जो तो पानी में वहां करे फिर बना से तो लोट है थोड़ा क्या जाता. चलो बना रोटला जो दे तो दौड़ता त्या बरे છે રમતા રમું છું ને હાથ ધોયા હાથ. તો મિત્રો હાલ 8 વાગ્યા છે ને આપણે જઈએ છીએ થેલો બેલો ભરીને ક્વારી પર. આવજો આવજો ભજ્યું હાર. ઓ તો મિત્રો હાલ આપણે ચાલો પેલો ભરીને નીકળી ગયા છે ફરી પર જવા. તો મિત્રો હાલ 9 વાગ્યા છે અને આપણે કાલના 8 વાગ્યાના ઓફિસ પર આવી ગયા છે. આવીને બેઠા છીએ. ઓફિસ બધી સાફ થઈ ગઈ છે કમ્પ્લીટ અને ઓફિસમાં બેઠા છીએ. આપણે ફોન કરીએ બરાબર વિડીયોમાં બનાવી લેજો. થેલો એને બનાવે છે ટિફિન આ બધું નહીં કાઢી બોટમ બરાબર. તો પૂરી ખેતરમાં ઘેર ગયેલો લઈને આવ્યો. ખેતરમાં રમતેલી ખાતેલી પછી મમ્મી આવી પાણી પાણી કરવાનું છે પેલા ખેતરમાં. એ લોકો પાણી પાણી કરશે ને પછી પાછા ફોન કરશે ખેતરમાં બધી બાકી હશે
કાલ તો બધું ફોર્મ પૂરું થઈ જશે કાલ બરાબર. તો આપણું કામ કરીએ વિડીયોમાં બનાવી રહીએ. વાગ્યો છે અને હવે ખરીદી લઈએ બરાબર. બધા ભેગા છે. તો મિત્રો હાલ 8:30 વાગ્યા છે અને આપણે નીકળી ગયા છે ઘેર જવા. કારણ કે વોચમેન નામ આવ્યા તો મેં કીધું હું જતો પણ હું ગાડી ઘેર મેળવા ગયેલો. તું જોયેલ અમુ વાહન પડેલો ને બાપુ એ છે તમારું કે મમ્મી કવડે દૂરી મેળીને આવીશું કે બાપા ખાધું ખાધું ખાધા પીધા કર ઉડાય તો એમને માસરી શું કર બેટા હા દીદી આવ્યા દીદી બોડી તો કેવું ગાય ગાય ખબરી થાય શું સોરી રંગ રંગ દીદી એમ કે તારો મેડો હે શું શું પણ તો દગાવા જ નતા એવડે જ ખાધી બાલે એવડે જ ખાધી છું એવું ઓય ઢોરે રાત બેટા દાર છે બતાડો શું તોડ ના ખોલી ભાત છે ને દાળ છે શું હોય દાળ ભાત ડુંગળી મોરે મિત્રો આપણે ખાવા બાવા ખાઈ લીધી છે અને ઉરી તો હોઈ ગઈ ખાતા ખાતા ખાઈ દે ઓરી મેં કીધું બાલે એવા ખાટલા પાછળ ખાટલા પાસ લઈ જાઓ આગળ સીધો ખાટલામાં કોઈ સીધા કદાચ કરો અવળદ ખાધીને જોતી જોઈશું કા ગટલો ખાતે લ્યા હું વિડીયો એડિટ કરું તા ખાડા જલા કોણ અહીંયા તો દાખો દાડો કા બધાય પાહા માં પી જાય માર પાહા અને વાતો કરો ને પિસ્તારીઓ પાડે એટલે એ તો મજા આવે તો પેલા પોણો હોનો લે ને ખરો રમે તા અમૂડો એ તો અમૂડો ને બે ભાઈ ગુણ આવરો ને હા તે મેં કીધું સાપરું બનાવી દઈએ તો અંગાડી તકન ના એમ તો નહીં કે ત્યાં તો પોસરું ના પાડે મેં કીધું જ ને તે દાળ તો ના કે નહીં બનાવવું ના બનાવતું હું શું કરું ખાટલો મોડી લો સ્પેશિયલ તો ઘેર રહેલું એ સાપરું બનાવવા સ્પેશિયલ ઘેર રહી ના હું રજા ના પડું તો મિત્રો હાલ 9 વાગવા આવ્યા છે અને આપણે હવે વિડીયો એડિટ કરી નાખ્યો છે બરાબર. તો પપ્પા હમણાં આવેલા બેઠેલા અને કહેતા લાગે સવારમાં ખાતર ભરવાનું છે નહીં કહેવા જેલા પણ કે ટ્રેક્ટર તો કોઈ નહીં એમ કહેતા સવારમાં આવે તો ભરાશે. તો આપણે વિડીયો અહીં પૂરો કરી દઈએ. હવે વિડીયો સારો લાગે લાઈક કરો, શેર કરો અને ચેનલનું નામ સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું કાલે નવા વિડીયોમાં. ગુડ નાઇટ. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.